તો કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના જનકપુર ગામે જીએચસીએલ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ઝી 24 કલાકની ટીમ જનકપુર ગામે પહોંચી કંપનીના કારણે પ્રદૂષણ સર્જાશે અને તેના પગલે નાના ગામડાઓ બરબાદ થઈ જશે। ખેતી પશુપાલન પડી ભાંગશે, લોકો બેરોજગાર થઈ જશે। વાહનોની અવરજવર વધવાના કારણે અકસ્માતમાં પણ વધારો થશે। આ કંપનીના પગલે પ્રાંતીય તેમજ પરપ્રાંતીય લોકોના આવવાથી સામાજિક તાણાવાણાને પણ અસર પહોંચી શકે છે। પણ આ વાત આ કંપનીને અને સરકારને કોણ સમજાવશે? જી 24 કલાકની ટીમ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના જનકપુર ગામે પહોંચી છે કે જે ગામમાં પણ જીએચસીએલ કંપની આવવાથી મોટા પાયે નુકસાન થવાનું છે। ગામના ખેડૂતોની જમીન બિન ઉપજાઉ થઈ જવાની છે। જે પશુપાલન છે તે પડી ભાગશે। ઉપરાંત ખેતી સાથે સંકળાયેલા જેટલા પણ નાના મોટા ઉદ્યોગો છે તેને પણ ભારે નુકસાન થવાનું છે। કેટલાક લોકો જોડાશે, તેમની સાથે વાત કરીશું। જનકપુરના વતની છો, એક કંપની આવવાની વાત ચાલે છે, કેટલું નુકસાન થશે જો કંપની આવે તો? સાહેબ, કંપની આવવાથી જે આખો આ વિસ્તાર છે ખેતી આધારિત આ વિસ્તાર કહેવાય અને પશુપાલનના ઉદ્યોગો સાથે જોડાયેલો છે। નાના પશુપાલકો જેમના એની પાસે 1-2 ગાયો હોય, ગાયોના દૂધથી એનું આર્થિક ઉપાર્જન થતું હોય અને એનું જીવન નિર્વાહ કરતા હોય, આવા બધા નાના વ્યક્તિઓને પણ આનું મસ્ત મોટું નુકસાન થવાનું છે। અને આખો વિસ્તાર આ જનકપુર કહીએ, બાણા, પાંચોટિયા, ભાડા, આ બાજુના નજીકના ગામો છે એ સંપૂર્ણત કૃષિ આધારિત જીવન જીવે છે। આવાને ખૂબ મોટું કંપની આવવાથી નુકસાન થવાનું છે। હા, સરકારના પ્રયાસો હોય, કોઈ કંપની આવતી હોય, 100% જે વિસ્તાર બંજર પડ્યો છે એ વિસ્તારમાં કંપનીની જમીન એલોટ કરે, એમાં અમારે કાંઈ વાંધો નથી। પણ કંપનીના વિકાસના ભોગે અમારી જે આર્થિક ઉપાર્જન છે ખેતી અને પશુપાલનના, આ વ્યવસાય પડી ભાંગશે એવો અમને સંપૂર્ણ મનમાં એવો ઠેસ છે કે કંપની આવવાથી અમારા આર્થિક નુકસાન થાય, સાથે સાથે પશુપાલન અને પ્રાકૃતિક પણ ખૂબ મોટું નુકસાન થવાનું છે। આ સંપૂર્ણ વિસ્તાર જે કંઠી કહીએ કચ્છ વિસ્તારમાં અભિયાન છેડાયું છે વૃક્ષારોપણનું, એ અભિયાનમાં જનકપુર, બાડા, આજુબાજુના દરેક ગામોમાં વ્યક્તિઓ સ્વખર્ચે વૃક્ષારોપણ કરી રહ્યા છે અને સરકાર પણ પ્રાકૃતિક ખેતી તરફ જવા માટેના ઘણા બધા આયામો સબસિડીઓ આપી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો પ્રયાસ કરે છે અને સબસિડીઓ આપે છે। તો સરકારની આ બેધારી નીતિ પર નથી ને કે એક બાજુ પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ વાવું અને સાથે સાથે આવા કેમિકલવાળા મસ્ત મોટા ઉદ્યોગો જેનાથી બહુ મોટી જાનહાની થઈ શકે, આવા ઔદ્યોગિક એકમો અહીંયા આવે તો અમારો પશુપાલનનો ઉદ્યોગ, આજુબાજુના જે 3-4 ભીંસરા, પાંચોટિયા, બાડા, આ ગામની 302 એકર જેવી જમીન જે ગૌચર હતી, એ ગૌચર જમીનને સરકારના જવાબદાર તંત્રએ સરકારશ્રી બતાવીને અમને જાણવામાં આવ્યું છે કે આ જમીન જીએચસીએલને એલોટ કરી દીધી છે, તો આ અમે કોઈ પણ કાળે ચલાવીને લેશું। આ વિસ્તારમાં જે કંપની આવે છે એ વિસ્તારમાં પાણીના વોકળા છે, ચેકડેમો, તળાવો બનેલા છે। આ તળાવોને પણ સરકારના જવાબદાર તંત્રે કંપનીને એલોટ કરી દીધી છે એવું અમને જાણવા મળે છે। વખતો વખત અમે અહીંથી કલેક્ટર ઓફિસે, પ્રાંત કચેરીએ, મામલતદાર ઓફિસે વખતો વખત ગયા છીએ, પણ છતાં પણ સરકાર આંખ આડા કાન કરી અને કંપની સાથે મિલીભગત કરી અને કંપનીને આ જમીનો આપવા તૈયાર થઈ ગઈ છે। કેટલું નુકસાન જો કંપની અહીંયા સ્થાપિત થાય તો? પશુપાલન, ખેતી, જે ખેતી પર નિર્ભર થતા હોય ખેડૂતો, એની સાથે જોડાયેલા ખેતમજૂરોને? હવે જો અત્યારે જે મારા મોટા ભાઈએ વાત કરી બરાબર છે, એ બિલકુલ એકદમ 100% સાચી જ છે। પછી અમારું અહીંયાથી માંડવી 22 કિલોમીટર થાય, એ માટે અમે જે જઈએ છીએ, છોકરા છે કે લેડીઝ છે કે બસ સ્ટેશન ઉપર જાય અહીંથી 1 કિલોમીટર દૂર, ત્યાંથી પછી જ કંપની આવી જશે એટલે અવર જવર બહુ થઈ જશે, બહારના લોકો આવી જશે એટલે એ પણ અમને તકલીફ થવાની। પાછું અમારું જે આ કંપની આવે ત્યાંથી આમ સીધું આ પોઈન્ટ થઈ રહે જનકપુર, એટલે કંપનીમાં આવે એટલે બહુ જ નુકસાન છે।